નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 થી 11 જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે। ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે। 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે। પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર 2023માં ઠંડી ઓછી પડી છે। હવે જાન્યુઆરીમાં ઠંડીનો કેવો માહોલ રહેશે તે જોવું રહ્યું। રેશન કાર્ડ ધારકો માટે મોટા ન્યૂઝ। ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી રેશન કાર્ડ ધારકોને ઝાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે। મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે। ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષ ધ્યાને લઈ બાજરી, મકાઈ, જુવાર અને રાગી જેવું જાડું ધાન્ય મફતમાં રાશન કાર્ડ ધારકોને આપશે અને આ વિતરણ મોટા ભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે। 2016મો હપ્તો જાહેર। ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 1-5-20 નવેમ્બર 1923ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો। આ સમયગાળા દરમિયાન 15મા હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા। 15મા હપ્તાનો લાભ મળતા કરોડો ખેડૂતો ખૂબ ખુશ છે। 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા 20 માર્ચ 1924માં ટ્રાન્સફર કરી શકે છે। નોંધનીય છે કે સરકારે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી।